નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારા ગણિત વિષયનો શિક્ષક મયુર સર. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 ની અંદર સંખ્યા પદ્ધતિ. થંબનેલ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આજનો આપણો લેક્ચર નંબર 8 છે અને આજે આપણે જોવાનું છે ઉદાહરણ નંબર 8, 9 અને 10. એ શરૂ કરતા પહેલા એક નાની એવી ટકોર છે કે જે વિદ્યાર્થીઓ હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, કૃપા કરીને સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરી દો. વધારે વાત ન કરતા ચાલો આજનું આપણે આ શરૂ કરીએ. શું છે તો આજના આપણે ઉદાહરણ નંબર 8 ની રકમ તો જોઈએ. ઉદાહરણ નંબર 8 માં આપણને એવું કીધું છે. અચ્છા, આ તો આપણે જો લેક્ચર નંબર 7 માં છેલ્લો દાખલો જોયો તો એવું છે. શું તો કે એક અનંત આવૃત સંખ્યા આપેલી છે. શું આપેલું છે? અનંત આવૃત સંખ્યા આપેલી છે અને એને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવવાની છે. બસ રકમમાં આપણા માટે આ બે જ ઇમ્પોર્ટન્ટ છે. તો સૌથી પહેલું સ્ટેપ લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું હતું એમ જે આપ્યું છે એને ધારી લેવાનું. ધારો કે x બરાબર 1.2727 અનંત સુધી અને આને કહી દેવાનું સમીકરણ નંબર 1. પછી શું કરવાનું તો કે પછી કરવાનું અહીંયા જોવાનું કેટલા અંક રિપીટ થાય છે તો કે 2 અંક ઉપર 12 ની નિશાની છે. 2 અંક રિપીટ થાય છે તો બંને બાજુ 100 વડે ગુણતા. જો 1 અંક રિપીટ થતો તો 10 વડે ગુણતા, 2 અંક રિપીટ થાય છે એટલે 100 વડે ગુણતા, 3 અંક રિપીટ થાય તો 1000 વડે ગુણતા. ચલો એના પછીનું આપણે સ્ટેપ કરીએ. તો એના પછી આપણે શું કરવાનું તો કે બે બાજુ ગુણી નાખ. તો કે અહીંયા 100 વડે ગુણો 100x બરાબર 100 ગુણ્યા 1.27 અનંત સુધી. ચાલો 100x તો એમના જ રહેશે. આ પોઈન્ટ છે એ 2 પોઈન્ટ ખસે જમણી બાજુ કારણ કે અહીંયા 100 છે તો 2 પોઈન્ટ ખસેડો તો શું જવાબ આવે 127.27 અનંત સુધી છે એટલે હું 2 વાર લખું છું અને આને મેં કહી દીધું સમીકરણ નંબર 2. ઓકે, હવે શું કરવાનું તો કે હવે કરવાનું સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા. ચાલો 2 માંથી 1 બાદ કરો એટલે આ સમીકરણ નંબર 2 છે, આ સમીકરણ નંબર 1 છે. તો પહેલા આપણે ડાબી બાજુ 100x માઇનસ x બરાબર. હવે આ બાજુ 127.27 અનંત સુધી માઇનસ 1.27 અનંત સુધી. 100 માંથી x જાય 99x. ઓકે, 100 પેલા પોઈન્ટ નું કરો. જો આ પોઈન્ટ ની આગળ આપ્યું હોય ને અહીંયા 127 છે, અહીંયા 1 છે તો 127 માંથી 1 જાય 126. પોઈન્ટ પછી 27, પોઈન્ટ પછી 27, 27 માંથી 27 જાય 0 તો પોઈન્ટ પછી 0 લખવાની કોઈ જરૂર નથી. આ 99 અહીંયા ગુણાકારમાં છે, પહેલી બાજુ જાય ભાગાકારમાં. તો આપણને શું મળ્યું તો આપણને મળ્યું x બરાબર 126 ના છેદમાં 99. સર આ જ જવાબ છે. જોઈ લેવાનું કટ કાંઈ થાય છે. જો અહીંયા કંઈક આવી રીતે કાંઈક કટ થશે થોડું ઘણું. શું તો કે 11 નવા અને 14 નવા 9 કટ તો x બરાબર મળ્યું 14 ના છેદમાં 11. હવે x બરાબર આપણે શું ધાર્યું હતું કે આપણી રકમ તો 1.27 ને જો તમારે p ના છેદમાં q સ્વરૂપે લખવું હોય તો તમે લખી શકો 14 ના છેદમાં 11. શું લખી શકો 14 ના છેદમાં 11. આ આપણો જવાબ આવી ગયો. ચાલો નેક્સ્ટ. ઓકે, અહીંયા જુઓ આપણને રકમ આપેલી છે અને એને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવવાનું છે. સૌથી પહેલું જે રકમ આપી છે લખી નાખો. તો એને લખવાની ધારો કે x બરાબર શું આપ્યું છે 0.2 રિપીટ નથી થતા પણ એની પાછળ 35 અનંત સુધી પુનરાવર્તિત થાય છે. ખાલી કોણ રિપીટ થાય છે 35, 2 થતા નથી. પછી 2 અંક રિપીટ થાય છે તો કહી દેવાનું બંને બાજુ 100 વડે ગુણતા.
ચાલો બે બાજુ 100 વડે ગુણીએ તો 100x બરાબર 100 ગુણ્યા 0.235 અને 35 રિપીટ. ચાલો 2 પોઈન્ટ આમ જશે એટલે કે અહીંયા પોઈન્ટ છે, આ 2 અંક આમ જાય તો અહીંયા 23 ની પાછળ આવે તો 100x બરાબર 23.535 અનંત સુધી. આને કહી દઈએ સમીકરણ નંબર 2, આને કહી દઈએ સમીકરણ નંબર 1. એના પછી શું કરીએ તો કે એના પછી આપણે કરીએ કે સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા, સમીકરણ 2 માંથી 1 ને બાદ કરી દેવાનું. ચાલો કરીએ તો 100x માઇનસ x બરાબર 23.535 અનંત સુધી માઇનસ 0.235 અનંત સુધી. 100 માંથી x જાય 99x, 23 માંથી 0 જાય 23. પોઈન્ટ નો પોઈન્ટ જો અહીંયા 5 છે, અહીંયા 2 છે, 5 માંથી 2 જાય 3, પછી 35 અનંત સુધી, તો એ બધું 0 થઈ ગયું. તો પછી 0 લખવાની કોઈ જરૂર નથી. એનો મતલબ 23.3 આન્સર. અત્યાર સુધી જેટલા દાખલા ગણ્યા હતા ને એમાં પોઈન્ટ પછી 0 થઈ જતું, પણ અહીંયા પોઈન્ટ પછી 0 થતું નથી. અહીંયા 0 નથી થતું તો અહીંયા આપણે પોઈન્ટ પછી 3 લખવા પડે. પણ સર આપણે તો એના p ના છેદમાં q સ્વરૂપે લખવું છે, આમાં પોઈન્ટ નું શું કરશું? આ પોઈન્ટ આવી તો દશાંશ સ્વરૂપ થઈ જાય, તો પોઈન્ટ પહેલા કાઢો. ચાલો તો 99x બરાબર આ પોઈન્ટ કાઢી નાખો તો 333 ના છેદમાં કેટલા આવ્યા તો કે 10. ક્યાંથી 10 આવ્યા? અરે આ પોઈન્ટ કાઢ્યો, પોઈન્ટ પછી એક અંક તો 10. આ 99 અહીંયા ગુણાકારમાં, પેલી બાજુ જાય તો ભાગાકારમાં, એટલે અહીંયા છેદમાં 99 ગુણ્યા 10. ચાલો એનો ગુણાકાર કરી નાખો 990. તો આ રહ્યો આપણો જવાબ p ના છેદમાં q સ્વરૂપે. x બરાબર જે આપણી રકમ હતી લખી નાખવાની કે 0.235, જેમાં 35 પુનરાવર્તિત થાય છે અનંત સુધી. જો એને p ના છેદમાં q સ્વરૂપે લખવું હોય તો 233 ના છેદમાં 990 આવે. છે ને ઈઝી? યસ, આ જ મેથડ છે. ગુણવાનું, બાદ કરવાનું, લખી નાખવાનું. કેટલા વડે ગુણવાનું એ ડિપેન્ડ કરે છે. કોના ઉપર ડિપેન્ડ કરે? કેટલા અંક પુનરાવર્તિત થાય છે. એક અંક થતો હોય તો 10 વડે, 2 અંક થતા હોય તો 100 વડે, 3 અંક પુનરાવર્તિત થતા હોય તો 1000 વડે. જેમ જેમ આગળ દાખલા ગણશો એટલે વધારે ખ્યાલ આવે. પ્રેક્ટિસ, ગણિતમાં પ્રેક્ટિસ મહત્વની છે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધારે આવડશે. ઓકે, ચલો નેક્સ્ટ આપણને આપેલું છે ઉદાહરણ નંબર 10 અને એમાં આપણને કીધેલું છે કે 1/7 અને 2/7 વચ્ચેની અસમય સંખ્યા. અરે આ તો કંઈક નવું આવ્યું છે. અત્યાર સુધી આની વચ્ચે સમય સંખ્યાઓ કીધી હોત ને તો અમે હમણાં ગોતી નાખત. આગળ શીખી ગયા કે ભાઈ અહીંયા તો એક જ સમય સંખ્યા કીધી છે. આપણે 5 કીધી હોત સમય સંખ્યા તો આપણે કેવી રીતે કરત? n બરાબર 5 લે, n + 1 કરત, એને ગુણી નાખત, સંખ્યા રેખા ઉપર મળી જાય. આ વખતે કેવી મેળવવાની છે? અસમય સંખ્યા. એ પણ કેટલી? 1. હવે સાંભળો, જ્યારે પણ તમારે કોઈ બે આવી સંખ્યાઓ વચ્ચેની અસમય સંખ્યાઓ મેળવવી હોય તો સૌ પ્રથમ આને દશાંશમાં ફેરવવું પડે. કેમાં ફેરવવું પડે? દશાંશમાં. ચાલો પેલા 1/7 ને દશાંશમાં ફેરવીએ. અરે સર આ દાખલો તો કરી ગયા હોય એવું લાગે છે. યસ, તમે ઓલરેડી કરી ગયા છો. 0 મૂકો, અહીંયા પોઈન્ટ મૂકો. 7 એકા 7, 3 વૈધા 0, 7 ચોક 28, 2 મૂકા 0, 7 દુ 14, 6 મૂકા 0, 7 અઠ્ઠા 56. ઓકે, 4 વૈધા 0, 7 પંચા 35, 5 મૂકા 0, 7 49, પાછો 1 આવી ગયો, ફરી ગયો દશાંશમાં. અનંત સુધી ચાલ્યા કરશે. ઓકે, અસમય સંખ્યા છે એટલે અનંત સુધી તો આવશે જ. ચાલો હવે બીજા માટે કરી નાખીએ. બીજું શું આપ્યું છે તો કે 2/7 એટલે 7 ભાગ્યા 2. પહેલા તો પોઈન્ટ મૂકવો પડશે 0, 7 દુ 14, 6 વૈધા 0, 7 અઠ્ઠા 56, 4 વૈધા 0, 7 પંચા 35, 5 વૈધા 0, 7 49, 1 વૈધો 0, 7 એકા 7,
3 વૈધા 0, 7 ચોક 28, 2 વૈધા, હવે 0 મૂકો. અરે ભાઈ 2 થી શરૂ કર્યું હતું ને 2 આવી ગયા. ચાલો અનંત સુધી આ ચાલ્યા કરશે. હવે તો કે હવે આપણે જોઈએ કે 1/7 બરાબર આપણને મળ્યું છે 0.142857. અનંત સુધી છે એટલે 12 કરી દઉં છું. ઓકે, અને 2/7 બરાબર આપણને શું મળ્યું છે તો કે 0.285714. એને પણ 12 કરી દીધો. હવે આ બેની વચ્ચે આપણે શું ગોતવાની છે? એક સમય સંખ્યા. તો જોઈએ 1/7 અને 2/7 ની વચ્ચે એક અસમય સંખ્યા. અસમય સંખ્યા ગોતવા માટે સૌથી પહેલા દશાંશમાં ફેરવવું જરૂરી. દશાંશમાં ફેરવી નહીં. હવે શું કરીએ તો આપણે થોડો કલર ચેન્જ કરીએ જેથી તમને ખ્યાલ આવે. હવે શું કરવાનું તો જો પેલા બે અંક જો 14 અને 28. 14 અને 28 ની વચ્ચે કેટલા અંકો આવે તો કે 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27. આની વચ્ચે કારણ કે આપણે વચ્ચેની સંખ્યા મેળવવાની છે. તો પેલા લખી નાખ્યું મેં 0.15. હવે આને અસમય સંખ્યા કેવી રીતે લખાય? 15 પછી એક 0 મૂકવાનું, ફરીથી 15 લખવાનું, પછી 2 0 મૂકવાનું, ફરીથી 15 લખવાનું, 3 0 મૂકવાના, આ અનંત સુધી. ફરીથી 15 મૂકો, 4 0. આ બની ગઈ આપણી અસમય સંખ્યા. જો 150, 1500, 15000 એ કોઈ સંખ્યા પુનરાવર્તિત થાય છે? નથી થતી. સર કેમ 15 લીધું? ન ખબર પડી. અરે ભાઈ 14 અને 28 ની વચ્ચે કોઈ પણ મેં 15 પેલી આવતી હતી 15 લીધી. તું અહીંયા 16 લઈ શક, આવી રીતે 16 પછી 2 0, 16 પછી 3 0 અનંત સુધી. તું એવી રીતે આની વચ્ચે 17 લઈ શક, 1 0, 17 પછી 2 0, 17 પછી 3 0 અનંત સુધી. ક્યાં સુધી આવી સંખ્યાઓ લઈ શકે તો કે 27 સુધી. 28 નો લઈ શકીએ તો 0.27 પછી 1 0, 27 પછી 2 0, 27 પછી 3 0 અનંત સુધી. આપણને એક ગોતવાની કીધી, આમાંથી કોઈ પણ એક લખી શકીએ. 18, 19, 20, 21, 22, 23, 24, 25, 28 નહીં, 28 નહીં, 27 સુધી. ઓકે, તો આવી રીતે કોઈ પણ સંખ્યા આપણે લખી શકીએ છીએ. આવડશે? એકદમ ઈઝી છે. જો અસમય સંખ્યા લખવી, પણ ખાલી એને દશાંશમાં ફેરવવાનું. પેલા બે અંક જોઈ લેવાના, પેલા બે અંકની વચ્ચે કોઈ પણ એક અંક લઈ 0 લગાડતા જવાના. 1, 2, 3 એમ 0 એડ કરતા જવાના. આ થઈ જશે. એટલો ઈઝી આ દાખલો છે. ચાલો નેક્સ્ટ. ઓકે, તો આજનો વિડીયો લેક્ચર આપણો અહીંયા સુધીનો હતો. જતા જતા ઉભા રહ્યો, પ્રેક્ટિસ કરજો. ક્યાંય ન સમજાય તો વોટ્સઅપમાં મેસેજ કરજો. સર વોટ્સઅપમાં? યસ, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપની લિંક આપેલી છે, મેસેજ કરી દેવાનો. ઓકે, કાંઈ ન સમજાય કોમેન્ટ કરી શકો છો. તમારી કોમેન્ટનો અવશ્ય રિપ્લાય આપવામાં આવશે. ધોરણ 10ના લાઈવ વર્ગો શરૂ થઈ ગયા છે. આજુબાજુમાં જે પણ વિદ્યાર્થી મિત્રો 10મું ભણતા હોય એને કહેજો કે ફ્રી ઓફ ચાર્જ દરરોજ 8 થી 10 આપણે અહીંયા લાઈવ આલે છે. ગણિત, ઇંગ્લિશ, વિજ્ઞાન અને સમાજ, આ ચારેય વિષયો આપણે લાઈવ ફ્રી ઓફ ચાર્જ ભણાવીએ છીએ. જતા જતા શું કરતું જવાનું? યસ, જેણે નથી કર્યું એને, જેણે કરેલું છે એને બીજી વાર દબાવવાની જરૂર નથી. સબસ્ક્રાઇબનું બટન દબાઈ જવું જોઈએ, બેલ આઇકોનનું બટન દબાઈ જવું જોઈએ, વિડીયોનું લાઇકનું બટન ક્લિક થઈ જવું જોઈએ અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દો. આજનું અહીંયા સુધી. થેન્ક યુ, આભાર.